નમસ્કાર વિદ્યાર્થીની બહેનો. હવે ધોરણ 12માં 11મા પ્રકરણમાં ત્રીજા વિડીયોમાં આગળ જોઈશું. એમાં કીબોર્ડ પરથી મળતા ઇનપુટની પ્રક્રિયા. એમાં કીબોર્ડ GUI મારફત જીવન સંપર્ક દ્વારા અથવા કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ એટલે કે કમ્પ્યુટરને અપાતા આદેશની સાથે જ ટાઈપ કરાતો ડેટા અથવા ફાઇલમાંથી જરૂરી ડેટા ઇનપુટ મેળવી શકે છે. જો કે એવા ઘણા ક્લાસ છે જે કીબોર્ડ પરથી ઇનપુટ મેળવવાની સવલત કરી આપી શકે. એમાં જાવા ડોટ યુટિલ પેકેજનો સ્કેનર ક્લાસ અને બીજો છે જાવા ડોટ IO પેકેજનો કોન્સોલ ક્લાસ. આપણે યાદ રાખો વિદ્યાર્થી બહેનો. સ્કેનર ક્લાસ શું કરે? તો સ્કેનર ક્લાસ જાવા ડોટ યુટિલ પેકેજનો એક ભાગ છે. તે કીબોર્ડ કે ફાઇલ પરથી ઇનપુટ મેળવવા માટે વિવિધ પદ્ધતિઓ પ્રદાન કરે છે. એની ખાસ વિશેષતા એ છે કે તે એક ચિહ્નનો ઉપયોગ કરીને એટલે કે ડિલિમિટરનો ઉપયોગ કરીને ઇનપુટ કરાતી શબ્દમાળાને વિભાજિત કરે છે, શબ્દોમાં વિભાજિત કરે છે. એમાં ખાલી જગ્યા એટલે વ્હાઇટ સ્પેસ એ સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતું ચિહ્ન છે. એના ટોકન જુદા જુદા પ્રકારના હોઈ શકે. ઉદાહરણ તરીકે ઇન્ડિયા 1947 જેવી શબ્દમાળા લખી છે, એમાં કિંમત વાંચી શકાય. એમાં પદ્ધતિઓ નીચે આપેલી છે. સ્કેનર, સ્ટ્રિંગ, ઇનપુટ સ્ટ્રીમ, ફાઇલ ઓબ્જેક્ટ પદ્ધતિઓ જોઈ શકો છો. એમાં સ્કેનર ઓબ્જેક્ટ એક શબ્દમાળા, ફાઇલ ઓબ્જેક્ટ અથવા ઇનપુટ સ્ટ્રીમ ઓબ્જેક્ટમાંથી બનાવી શકાય છે. અને સ્કેનર ક્લાસની પદ્ધતિઓ આપી, જેમ આગળ રાઇટરની પદ્ધતિઓ જોઈ એ પ્રમાણે અહીંયા સ્કેનર ક્લાસની પદ્ધતિઓ તમે જોઈ શકો છો. વોઇડ ક્લોઝ, સ્ટ્રિંગ, બુલિયન, ઇન્ટીજર, ફ્લોટ, સ્ટ્રિંગ, નેક્સ્ટ એનું વર્ણન પણ અહીંયા આપેલું છે, તમે વાંચી શકો છો. વિદ્યાર્થી બહેનો, અહીંયા કોડ લિસ્ટિંગ 11.5માં બે સંખ્યા ઉમેરવાનો પ્રોગ્રામ આપેલો છે. તમે જોઈ શકો છો સ્કેનર ક્લાસનો આ એક ઓબ્જેક્ટ બનાવ્યો છે. એમાં સ્કેનર ક્લાસનો કન્સ્ટ્રક્ટર આર્ગ્યુમેન્ટ તરીકે સિસ્ટમ ડોટ ઇન સ્વીકારે છે, જેથી કરીને સ્ટાન્ડર્ડ ઇનપુટ પરથી વાંચી શકે. એનું પ્રોગ્રામનું પરિણામ આપેલું છે 11.6નું 11.5નું 11.6માં આપેલું છે કોડ લિસ્ટિંગ 11.5નું પરિણામ. ફાઇલમાંથી વાંચવા માટે પણ આપણે સ્કેનર ક્લાસનો ઉપયોગ થઈ શકે છે. એમાં ઉદાહરણ છે સ્કેનર ક્લાસનું આકાશ 45 અલગ અલગ માર્ક્સ આપેલા છે. એનું વિભાજન કરવું હોય તો તમે અહીંયા આ રીતે વિભાજન કરી શકાય. દરેક વિદ્યાર્થીનો ડેટા વાંચવા અને કુલ ગુણની ગણતરી કરીને પરિણામ સ્વરૂપે રજૂ કરવા કોડ લિસ્ટિંગ 11.6માં પ્રોગ્રામ આપેલું છે. આ પ્રોગ્રામ છે, એનું 11.7માં પરિણામ આપેલું છે, તમે જોઈ શકો છો વિદ્યાર્થીની બહેનો બુકમાં. વિદ્યાર્થી બહેનો, અહીંયા કોન્સોલ ક્લાસ અગાઉના ઉદાહરણમાં આપણે ઉપયોગકર્તાના ઇનપુટને વાંચવા સ્કેનર ક્લાસનો ઉપયોગ કર્યો હતો. સ્કેનર ક્લાસ શું કરે? સ્કેનર ક્લાસ ઉપરાંત જાવા ડોટ IO ડોટ કોન્સોલ નામનો એક અન્ય ક્લાસ પણ છે, જે કીબોર્ડ પરથી ઇનપુટ મેળવવા ઉપયોગમાં લેવાય છે. હવે આ જે ક્લાસનો ઉપયોગ છે એ ખાસ કરીને આપણે જ્યારે ઇનપુટને છુપા સ્વરૂપે એટલે કે ટાઈપ કરાતા અક્ષરો સ્ક્રીન પર ન દર્શાવાય તે રીતે મેળવવાનું હોય ત્યારે કરીએ છીએ. ફરીથી રિપીટ, આ જે ક્લાસનો ઉપયોગ છે આપણે એ ખાસ કરીને જ્યારે ઇનપુટને છુપા સ્વરૂપે એટલે આમાં કેવું હોય પાસવર્ડ જેવું ટાઈપ કરવાનું હોય ત્યારે આપણે આનો ઉપયોગ કરી શકીએ. એટલે કે ઇનપુટને છુપા સ્વરૂપે ટાઈપ કરતા અક્ષરો સ્ક્રીન પર ન દર્શાવે તે રીતે મેળવવાનું ત્યારે કરી શકીએ છીએ. એમાં અહીંયા નીચે આપેલું જ છે. કોન્સોલ ક્લાસ ગુપ્ત સંકેત એટલે કે પાસવર્ડ વાંચવા માટેની એક પદ્ધતિ પૂરી પાડે છે. આપણને એક્ઝામમાં પૂછી શકાય કે પાસવર્ડ વાંચવા માટેની પદ્ધતિ કયો ક્લાસ પૂરો પાડે છે? તો કોન્સોલ ક્લાસ. જ્યારે પાસવર્ડ વાંચવામાં આવે ત્યારે ઉપયોગકર્તા દ્વારા મોનિટર પર ટાઈપ કરવામાં આવતા ઇનપુટને ગુપ્ત રખાય છે. તમે જોયું હશે, તમે ક્યાંક પાસવર્ડ ટાઈપ કરતા હશો તેમાં પાસવર્ડ તમે ટાઈપ કરો દેખાતો નથી, પણ એમાં ફક્ત ફૂંદરી આવે છે. તો ગુપ્ત રાખવા માટે આપણે આનો ઉપયોગ કરી શકીએ. ઇનપુટને ગુપ્ત રખાય છે અથવા કોન્સોલના સ્ક્રીન પર દર્શાવાતા નથી અને તે પરત મૂલ્ય તરીકે અક્ષરોનો
એરે પરત કરશે. કોન્સોલ ક્લાસ java.io પેકેજનો એક ભાગ છે. બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવાતી કોન્સોલ ક્લાસની અહીંયા કેટલીક પદ્ધતિઓ આપેલી છે 11.8માં. કોન્સોલ ક્લાસની પદ્ધતિઓ સ્ટ્રિંગ રીડ લાઇન, કેર રીડ પાસવર્ડ, કોન્સોલ પ્રિન્ટએફ, ફોર્મેટ ઓબ્જેક્ટ અને અલગ અલગ વર્ણન જોઈ શકો છો. આ પદ્ધતિ કોન્સોલ પરથી લખાણને એક જ લાઈન વાંચે છે, સ્ટ્રિંગ રીડ લાઇન. એ જ રીતે અલગ અલગ બધાનું વર્ણન આપેલું છે. અહીંયા એનો પ્રોગ્રામ આપેલો છે 11.7માં યુઝરનેમ અને પાસવર્ડ વાંચતો પ્રોગ્રામ તમે જોઈ શકો છો. આમાં 11.8માં એનું પરિણામ આપેલું છે. યુઝરનેમ એડમિન છે, અહીંયા પાસવર્ડ તમે જોઈ શકો છો. પાસવર્ડ અહીંયા દેખાતો આપણને નથી. તો વિદ્યાર્થીની બહેનો, અહીંયા આપણે ધોરણ 12નું 11મું પ્રકરણ પૂરું કરીએ છીએ. તમારે સ્વાધ્યાય જે છે એ MCQના સ્વાધ્યાય જે છે નોટબુકમાં લખીને રાખવાના છે. તો ચેપ્ટર અહીંયા પૂરું કરીએ છીએ. આભાર. અસ્તુ.